પંચમહાલ કોંગ્રેસની રણનીતિ મંથન મીટિંગ, સંઘર્ષ અને સંવિધાન બચાવો યાત્રાની તૈયારીઓ પર ચર્ચા. નમસ્કાર. સૌપ્રથમ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના મહત્વપૂર્ણ કારોબારી સભાની મુખ્ય ઘટનાઓ સાથે શરૂઆત કરીએ છીએ. કાલોલ ખાતેના સરદાર ભવનમાં આયોજિત આ મીટિંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમારના માર્ગદર્શનમાં અને એઆઈસીસી મંત્રી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. મધ્ય ગુજરાતના નિરીક્ષક તથા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા શ્રી અશોક પંજાબી અને શ્રી ચિરાગ શેખે પણ આ સભાને માર્ગદર્શન આપ્યું. આ મીટિંગમાં પક્ષના આગામી સમયના કાર્યક્રમો, લોકસંપર્ક વધારવાની રણનીતિ અને સંવિધાન બચાવો યાત્રાની સક્રિય તૈયારીઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. એઆઈસીસી મંત્રી શ્રી ઓઝાએ કસ્બા અને ગ્રામીણ સ્તરે પક્ષને મજબૂત બનાવવા સમાજના દરેક વર્ગ સાથે સીધો સંપર્ક વધારવાની અપીલ કરી. આજે જિલ્લા પંચાયત અને નગરપાલિકા ક્ષેત્રે સંવિધાન બચાવો યાત્રાને સફળ બનાવવા માટે સંકલિત પ્રયાસોની જાણ કરવામાં આવી. એપ્રિલ મહિનામાં અમદાવાદમાં યોજાઈ રહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 86મા અધિવેશનને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસની ટીમ સંપૂર્ણપણે સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સભામાં એમએલએ શ્રી ગેડાભાઈ ડામોર, રાજેન્દ્રસિંહ પરમાર, ઉદયસિંહ બારિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી અજીતસિંહ ભાટી, રફીક તિજોરીવાલા, સોશિયલ મીડિયા ચેરમેન શ્રી ભગીરથસિંહ સોલંકી, મહામંત્રી અજયભાઈ મકવાણા સહિત તમામ તાલુકા શહેરી નેતાઓ અને સેંકડો કાર્યકર્તાઓ ભાગ લીધો. પંચમહાલના જાણીતા પત્રકાર નટુભાઈ પગીના આ રિપોર્ટ સાથે હું તમારો આભાર વ્યક્ત કરું છું. આપ સાંભળતા રહો ગાથા ગુજરાતની ન્યૂઝ. ફરી મળીશું નવી ઘટના.